જય ખેડૂત સમાજ, ખેડૂત મિત્રો. જાન્યુઆરીના હવે થોડા દિવસો બાકી છે અને ઉનાળુ મગફળીનું વાવેતર પૂરજોશમાં ચાલે છે. ત્યારે આજે મગફળીના વાવેતર અને તેની કાળજીની સંપૂર્ણ વાત કરીશું. પણ એ પહેલાં ખેડૂત પોથીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરી લેજો. મગફળી તેના તેલ માટે તો ખાસ છે જ, પરંતુ મગફળીના ડાળી અને પાંદડા ઉત્તમ પશુ આહાર છે. તો તેના મૂળમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હોવાના કારણે નાઇટ્રોજન પણ પૂરતા પ્રમાણમાં આપે છે. જમીનની તૈયારીની વાત કરીએ તો મધ્યમ કાળી અને લોમી જમીન એ આદર્શ જમીન છે. આગલો પાક લીધા પછી તેને 2-4 વખત કાપી અને ઢીલી, ભરભરાવ અને સમતળ કરવી ખૂબ જરૂરી છે, જેથી સિંચાઈ સારી રીતે થઈ શકે. વાવણી માટે આદર્શ સમયની વાત કરીએ તો જ્યારે ટેમ્પરેચર 23થી 25 ડિગ્રી હોય તે આદર્શ સમય છે. અને આ સમયની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જાન્યુઆરીના બીજા અઠવાડિયે, મધ્ય ગુજરાતમાં ત્રીજા અઠવાડિયે અને દક્ષિણ ગુજરાતમાં ડિસેમ્બરથી જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધી ઉત્તમ સમય છે. જાત એવી પસંદ કરો જે વહેલી પાકતી હોય, કારણ કે ચોમાસા પહેલાં કાપણી થઈ જાય તે જરૂરી છે. હવે ખાતરની વાત કરીએ તો હેક્ટર દીઠ 8થી 10 ટન ઓર્ગેનિક ખાતર, 25 કિલોગ્રામ નાઇટ્રોજન, 50 કિલોગ્રામ ફોસ્ફરસ, પોટાશ, સલ્ફરની કમી જણાય તો 20 કિમી સલ્ફર અને 125 કિલો જીપ્સમ, ઝીંક અને આયર્ન માટે 15થી 20 કિલો સલ્ફેટ આપવું જરૂરી છે. હવે જાત પસંદગીની જો વાત કરીએ તો વહેલી પાકતી જે જાતો છે એમાં સરકારે પ્રમાણિત કરેલી SB1, G2, G4, J31, J34, J24, G26, GT38 જેવી જાતો પસંદ કરવી જરૂરી છે. હવે બીજ સારવારની વાત કરીએ તો 1 કિલોગ્રામ બીજ દીઠ 3થી 4 ગ્રામ થાઇરમ અથવા કાર્બેન્ડાઝીમનો પટ આપવો જરૂરી છે. હવે બીજ અને અંતરની વાત કરીએ તો હેક્ટર દીઠ 120થી 130 કિલોગ્રામ બિયારણ અને અંતરની વાત કરીએ તો 22.5થી 30 સેન્ટીમીટર અંતર જળવાય તે જરૂરી છે. હવે જો સિંચાઈની વાત કરીએ તો વાવણી પછી તરત 18થી 20 દિવસે બીજી, 30થી 40 દિવસે ત્રીજી અને ચોથી, ડોડવાના વિકાસ માટે 7થી 8 દિવસના અંતરે 5થી 9 સિંચાઈ થાય તે જરૂરી છે. ફૂલ અને ડોડવાના તબક્કે ભેજ જળવાઈ રહે તે પણ જરૂરી છે. આંતરખેડ અને નિંદામણની વાત કરીએ તો પ્રથમ 40 દિવસ ખેતરને નિંદણથી દૂર રાખો, નહીં તો 20થી 45% ઉત્પાદન ઘટી શકે છે. આયર્નની કમી હશે તો પાક પીળો પડતો દેખાશે, તો 2થી 3 વખત 10 લીટર પાણીમાં 100 ગ્રામ ફેરસ સલ્ફેટ અને 10 ગ્રામ સાઇટ્રિક એસિડનો સ્પ્રે કરવો પણ ખૂબ જરૂરી છે. હવે કાપણીની વાત કરી લઈએ તો 120 દિવસે હલકી સિંચાઈ પછી હાથથી ઉપાડો, એને સૂકવો, થ્રેશરથી અલગ કરો. જો મગફળીના પાકને લઈ કોઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં તમે પ્રશ્ન પૂછી શકો છો. જય ખેડૂત સમાજ.